જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ગુવાર મુઠિયાનું શાક બનાવ્યું હતું. તો તેની માટે મેં અહીંયા ગુવાર લઈ લીધું છે. તેને આપણે આગળ ને પાછળના ડીટીયાના ભાગને કાઢી લેવાનો છે અને તેને આપણે બે ભાગમાં બીટી લેવાનો છે. તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું અને આપણે મુઠિયા બનાવી લઈશું. તો તેની માટે મેં અહીંયા મેથીની એક પૂડી જેટલી ભાજી લીધી હતી. તો તેને ધોઈને ઝીણી ઝીણી સમારી લીધી છે. આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. જરૂર મુજબ મીઠું, હળદર, ધાણા જીરાનો પાવડર, લાલ મરચાંનો પાવડર નાખીશું. 1 ચમચી સફેદ તલ, 1 ચમચી ખાંડ નાખીશું અને અડધા લીંબુના રસને આવી રીતે નીચવીને નાખી દઈશું. 1 પિંચ જેટલું બેકિંગ સોડા નાખીશું અને 2 મોટી ચમચી ભરીને તેલને નાખી દઈશું. હવે બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલાં આવી રીતે મસાલા કરીને મિક્સ કરી લેવાનું અને પછી હવે તેમાં મેં અહીંયા આપણે જે ઝીણો બારીક રવો આવે છે ને તે નાખી દીધો છે. તો 3 નાની ચમચી ભરીને બારીક રવો નાખી દેવાનો છે. 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે તે નાખી દઈશું. આપણે જે રેગ્યુલર ઝીણો વાપરીએ છીએ ને તે જ. અને 1 કપ ભરીને આપણે ચણાનો લોટ નાખવાનો છે. હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. પહેલાં આપણે જો પાણીની વધારે જરૂર પડશે ને એટલું જ આપણે નાખવાનું છે. એટલે પહેલાં આપણે બધાને મિક્સ જ કરી નાખવાનું. તો મારે અહીંયા 2 ચમચી જેટલું જ પાણીની જરૂર પડી હતી. આપણે વધારે ઢીલો લોટ નથી બાંધવાનો, કઠણ લોટ જ બાંધીશું. તો થોડું તમને હાથમાં પણ ચોટશે તો આવી રીતે ચમચી વડે ઉખાડી અને તેને પણ મિક્સ કરી દેવાનું છે. હવે હાથ આપણે એકદમ સાફ કરી અને તેલ લગાવી લેવાનું છે 2 હાથમાં અને નાના નાના આપણે આવી રીતે લંબગોળ આકારના મુઠિયા કરી લઈશું. નાના નાના કરીશું કારણ કે તે તળાશે અને શાકમાં જશે ને તો થોડા ફૂલીને મોટા થઈ જશે. તો તમે આ ગોળ શેપ પણ આપી શકો. હવે તેલને આપણે ગરમ કરવાનું છે. મીડિયમ તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખવાની છે અને મુઠિયાને આપણે જેટલા સમય તેટલા નાખી દેવાના છે. 2 થી 3 મિનિટ બિલકુલ પણ ટચ નથી કરવાનું. 2 થી 3 મિનિટ પછી આપણે તેને આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળી લેવાના છે. થોડી ક્રેક્સ આવ્યા મળશે મુઠિયામાં, મીન્સ કે તમારા મુઠિયા એકદમ સરસ એવા ક્રિસ્પી તળાઈ ગયા છે. હવે એક ગ્રેવી કરવાની છે. તો તેની માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સમારી લીધા છે. 7 થી 8 લસણની કળી, 1 નાનકડો આદુનો કટકો નાખવાનો છે અને 1 મોટું મરચું લઈ લીધું છે તે નાખી દઈશું. હવે તેને આપણે પીસી લેશું. તો આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે શાકના વઘાર માટે કુકરમાં જ સીધું 2 ચમચી તેલને ગરમ કરી લેવાનું છે. તેમાં આપણે અડધી ચમચી જેટલો અજમો નાખવાનો છે. સાથે આપણે રાઈ અને જીરું નાખીશું. રાઈ સતળાઈ જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું. હવે આપણે જે ગ્રેવી કરેલી છે ટમેટાની તે નાખી દેવાની છે. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખીશું અને કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. એકદમ આખું ઢાંકણ બંધ નથી કરવાનું. આવી રીતે અડધી રીતે કુકરના ઢાંકણને બંધ કરી ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે ટમેટાને ચડવા દેવાનું છે. તો જો ટમેટા પણ એકદમ સરસ એવા આપણા ચડી ગયા છે તો હવે તેમાં આપણે મસાલા કરવાના છે. તો તેની માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખેલું છે. સાથે આપણે જે રેગ્યુલર મરચું વાપરીએ છીએ ને તે પણ થોડું નાખેલું છે. સાથે આપણે હવે તેમાં ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું. થોડી હળદર એડ કરીશું. અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો પણ એડ કરીશું અને જરૂર મુજબ મીઠું નાખી દઈશું. હવે તેને પણ 1 થી 2 મિનિટ માટે ગેસની ધીમા ફ્લેમ ઉપર સાતળવા દેવાનું છે, કૂક થવા દેવાનો છે મસાલાને પણ. મસાલા પણ સરસ કૂક થઈ જાય ને એટલે આપણે જે ગુવારને બીટીને રાખેલો છે તે નાખી દઈશું. હવે તેને પણ ગેસની ફ્લેમને ધીમી રાખી 1 મિનિટ માટે મસાલા સાથે જ થોડીવાર માટે કૂક થવા દઈશું. હવે આપણે અહીંયા રસો થોડો વધારે રાખવાનો છે. તો મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે અને હવે ગેસની ફ્લેમને ફૂલ રાખી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 સીટી આપણે થવા દઈશું. તો હવે આપણે હવા એકદમ બહાર વહી જાય ને પછી આપણે કુકરનું ઢાંકણને ખોલવાનું છે. તો જો એકદમ સરસ એવો આપણો ગુવાર ચડી ગયો છે અને જો તમારે ચડ્યો ન હોય તો તમારે 1 સીટી વધારે થવા દેવાની. તો જુઓ એકદમ સરસ એવો આપણો ગુવાર ચડી ગયો છે અને રસો આપણે થોડો વધારે જ રાખીશું કારણ કે આમાં મુઠિયા આવશે ને તો એ રસો આપણો પી જશે મુઠિયા, તો આપણો રસો એકદમ ઓછો થઈ જશે. હવે મારે અહીંયા ખજૂર આંબલીની ચટણી પડેલી હતી તે નાખેલી છે અને જો તમારી પાસે ના હોય તો તમે લીંબુ, ખાંડ અથવા ગોળ પણ નાખી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને બધા મુઠિયા આપણે આમાં નાખી દેવાના છે અને હળવે હાથે આપણે આવી રીતે હલાવી લેવાનું છે. હવે આપણે તેમાં સીટી નથી થવા દેવાની. ગેસની ઢાંકણને આપણે તો એમનેમ જ બંધ રાખવાનું છે, આખું બંધ નથી કરવાનું. અડધું આવી રીતે બંધ કરવાનું છે. જુઓ તો આવી રીતે બંધ કરવાનું છે. ગેસની ધીમી ફ્લેમ ઉપર 5 મિનિટ માટે આપણે હવે આને કૂક થવા દેવાનું છે. તો જો એકદમ સરસ એવું આપણું આ ગુવાર મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. થોડો રસો આપણે હજી પણ વધારે જ રાખીશું કારણ કે મુઠિયા હજી આ રસો પી જશે માટે.
તો ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમે બનાવી શકશો. અને રોટલી, રોટલા, પરોઠા સાથે તમે આને ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. ઊંધિયા કરતાં પણ તમને મજા આવશે ખાવાની, અને ઊંધિયા જેવો જ ટેસ્ટ લાગશે, અને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.